वडोदरा के गोत्री सेवासी इलाके में कल दिव्यांग टैलेंट शो का आयोजन करवाया गया था, जिस दौरान दिव्यांगजनों का उत्साह बढ़ाने के लिए गुजराती फिल्म लालो की स्टार कास्ट मौजूद रही थी। वडोदरा शहर में दिव्यांगों की अद्भुत प्रतिभा को सराहने के लिए दिव्यांग टैलेंट शो का सफलतापूर्वक आयोजन करवाया गया। श्री कमलेश्वरी चैरिटेबल ट्रस्ट और साथ ही न्यू वंडर विमेंस एसोसिएशन की ओर से इस कार्यक्रम का आयोजन करवाया गया था और इस कार्यक्रम के तहत दिव्यांगजनों को कला, संगीत और अपनी अन्य कुशलता को दर्शाने के लिए एक प्रेरणादायी मंच मुहैया हुआ था। तब आपको बता दें कि शो का आयोजन कंटेनर्स पार्क पर करवाया गया था, जिस दौरान बड़ी तादाद में लोग मौजूद रहे थे। तो वहीं शो के आयोजक और स्थापक मिताली शाह, जिग्ना व्यास और साथ ही कल्पेश व्यास की ओर से भी इस कार्यक्रम को सफल बनाने में काफी ज्यादा सहयोग दिया गया था। इस शो को बीआरजी ग्रुप, सरगम हाउस और साथ ही श्री कखत राण सहायता की ओर से जोरदार समर्थन हासिल हुआ। तब आपको बता दें कि दिव्यांग प्रतिभाओं की ओर से इस दौरान अपनी कुशलता का प्रदर्शन किया गया था। इस कार्यक्रम में गुजराती फिल्म लालो की स्टार कास्ट भी मौजूद रही थी और गुजराती फिल्म लालो की स्टार कास्ट की ओर से इस कार्यक्रम के तहत अपनी मौजूदगी दर्ज करवाते हुए दिव्यांगों का मनोबल और ज्यादा मजबूत करते हुए उन्हें प्रोत्साहित किया गया था। तो वहीं इस कार्यक्रम के तहत बीआरजी ग्रुप संचालित उर्मी स्कूल के मैनेजिंग डायरेक्टर राधिका नायर और साथ ही स्पार्क टुडे न्यूज के एमडी परेश शाह के साथ डिप्टी मेयर चिराग बारोट और वडोदरा पुलिस 181 महिला की टीम मौजूद रही थी। આજે આવવાનું કારણ એ છે કે આજે કમલેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ અને વંડર વુમન એસોસિએશનના જે મિતાલીબેન શાહ છે અને જિજ્ઞાબેન વ્યાસ છે એમને આજે એક સરસ આયોજન કર્યું હતું કે દિવ્યાંગ બાળકોનું આજે સરસ કાર્યક્રમ હતો તો બહુ ગમ્યું. તમે અમને ઇન્વાઇટ કર્યા અને એ લોકો એટલા ક્યુટ અને એટલા સરસ પરફોર્મ કરતા હતા, અમને જોઈને બહુ મજા પડી અને જસ્ટ એ જોઈને એમને લોકોને મળીને આવ્યા છીએ, અત્યારે બેઠા છીએ. બહુ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એ જ કે દર વખતે બરોડા અમે લગભગ આ લાલાને લઈને અમે 4થી 5મી વખત બરોડા આવ્યા છીએ અને દર વખતે એવું મન થાય કે બરોડા જઈએ અને બરોડામાં શું છે, કલાપ્રેમી લોકો વધારે છે, એટલે તમારી અહીંયા ફિલ્મ ચાલી ગઈ ને એટલે સમજી લેવાનું તમારી ફિલ્મ આખા ગુજરાતમાં ચાલી જશે, એવું અમારા આખી ટીમનું માનવું છે. અને અહીંયા આટલા લોકો વધાવે છે ફિલ્મને એટલે અહીંયા આવવાનું વારંવાર ગમે છે ને અત્યારે પણ બહુ મજા આવી રહી છે. સર મેસેજ કરતાં પણ સર મારે થેન્ક યુ કહેવું છે દરેક વડોદરાવાસીઓને જેમને લાલો જોયું છે. થેન્ક યુ સો મચ કે તમે લોકોએ ફિલ્મ જોઈને આટલી વધાવીને હજુ તમે લોકોને મોકલી રહ્યા છો ને થિયેટર પેક કરી રહ્યા છો. થેન્ક યુ સો મચ. હું તને રસ્તો બતાડીશ પણ કર્મ તો તારે જ કરવા પડશે. અમે આજે શુહદે વાત કરીએ એમ લગભગ ત્રીજી કે ચોથી વાર આવી રહ્યા છે વડોદરા અને આની પહેલાં થિયેટર વિઝિટ્સમાં આવ્યા છે અને દર વખતે અમને અહીંયા ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો છે. હાઉસફુલ શોઝ જોયા છે અહીંયાના અને દર વખતે આખી ટીમને એવું લાગે છે કે વડોદરા જેમ વાત કરી એમ કે કલાપ્રેમી શહેર છે એટલે ગમે જેવું તેવું ચલાવી નથી લેતું. અહીંયા જો કંઈક મુદ્દામાં માલ હોય તો જ તે લોકો એક્સેપ્ટ કરે છે. એટલે જ્યારે ફિલ્મ વડોદરામાં પિકઅપ થઈ ત્યારે અમને લોકોને ખૂબ ખુશી એટલે થઈ કે ઓકે હવે અહીંયા એક્સેપ્ટન્સ છે તો બીજે બધે એક્સેપ્ટન્સ, એક વડોદરા લિટમસ ટેસ્ટ જેવું કહી શકાય. અમે બસ બહુ દિલથી ખૂબ આભારી છીએ. દેર ઇઝ અ લોટ ઓફ ગ્રેટિટ્યૂડ ઇન આર હાર્ટ કે ફિલ્મને તમે લોકોએ આટલી સરસ રીતે ઊંચકી લીધી છે, એમ જ કહી શકાય જાણે કે વધાવી લીધી છે. એન્ડ અમે મતલબ ધાર્યા કરતાં પણ બહુ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે અને એનામાં અમે બહુ ઓવરવેલ્ડ છીએ અને બહુ દિલથી આભારી છીએ આ વસ્તુ માટે. અમને બહુ જ મેં કીધું એમ અમે બહુ જ આભારી છીએ અને એક રીતે બહુ ગ્રેટફુલ એ પણ છે કે આપણી ભાષા માં બનેલી એક ફિલ્મને આટલો સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે તો આપણા બધા માટે એક જીત હોય એવું ફીલ થાય છે કે આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતી ઓડિયન્સની આ જીત કહેવાય એવું કલેક્ટિવ ફિલિંગ અંદરથી મહેસૂસ થઈ રહી છે. તો એના માટે અને એ લાલો આ વસ્તુનો નિમિત્ત બન્યો એટલે અમે બહુ જ આભારી છીએ. અમને લોકોને આમંત્રણ કર્યું હતું મિતાલીબેન શાહ અને જિજ્ઞા વ્યાસ, વંડર વુમન ફાઉન્ડેશન, અને અમે લોકોએ જોયું કે બધા જ સ્પેશિયલી એબલ્ડ કિડ્સ પરફોર્મ કરી રહ્યા હતા અને ખૂબ સુંદર રીતે પરફોર્મ કરી રહ્યા હતા. દે વર વેરી ક્યુટ અને અમને બહુ જ આનંદ થયો. તો થેન્ક યુ સો મચ ફોર ધ ઇન્વિટેશન અને વી હેડ અ ગુડ ટાઈમ. કારણ કે બાકી એવું હોય કે ફિલ્મની વાત કરતા હોય તો ત્યાં ફિલ્મની ઓડિયન્સ બેઠી હોય ને એ જ વસ્તુઓ થતી હોય, પણ આજે કંઈક એક અલગ એક્ટિવિટી કરી આજના દિવસમાં, તો એનો આનંદ છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं